મારી જહુના ભગવાન ખમા કહી આન વાય મે ખમા કહેવાય છે અને જો બે કાળે ખમા ના કહું તો રબારી માં ખમા બોલતા ના મા 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 એ સભાળો સભાની જઈ કે બેઠી આના તમુના ભગવાન ખમા કહી અને મારી જહુના ભગવાન ખમા કહી રહી બેઠા ઉઠેલા પરમણ મારો દવાર કોનો નાક રાખશે આન મારા બારબી નો ધણી રાખશે તે સભાળો ભગવાન કરીને બિહારે છે તો થોડો થોડો અમારી જે દેવીની આશી લેતા જાઓ નકર રાત જઈ કાલ સવારે પટી જાય ખબર નહીં પડે પણ સભાળો ખમા કહેવાય છું કેરો તૂટશી તો રબારી મારા ભુવાની તૂટશી કવર હશે ખીસ હશે એ તો કાલ પટી જા હું કહું પણ મારા ભુવાની કેરે તૂટશું વાય કે ખમા કહેવાય મોટું પંચાળીના વંચાળા જેના પડાય ન પડે ના પડે કશું ના પડે ભલે તો દરબારી નો દીકરો મારો ભોગ હતા દરબાર નો દીકરો છે પણ 18 ઘંટીઓના આટા ખાઈ બેઠો છો બહુ જોઈ છો તે દરબારો તમારો કરમ હારો છે અને તમારો કિસ્મત જબરો છે તે તમને બેક મુખવાળી માતા મળી જગતમાં બધી માતાઓ એક મુખવાળી બુવાજી હાચું તો તમને બે મુખવાળી મળી છે પણ હું ધૂળિયાની માતા ધૂણતી છું અને બુવાજી તારા 8મા વતળન દેરું હું ધૂણતી છું અને આપા તારી ખમા કહેવાય છું અને વાય કે બોલતી છું તમારા ગાયરાનું ઘર પણ કલાકાર ગોદાળો જહા નહીં અને ઢોલી તારી ચીડીએ ગોદાળો રંડા કોની આવો મારા જહુના ભગવાન કહી રહ્યા બરોબર જોજે 100 મહિના લે એના ભગવાન બોલાવે છે અને હું બોલતી જાઉં છું આ ચુંદડીના ભગવાન બોલાવે છે ભુવા હોય તો થોડો ટાઈમ આલજો કલર કરતા આવડતું નહીં કોઈ કપડા કલર નાખેલા કલર કરી ઘેર જતી રહ્યું નહીં માતા હું જે મોના એના માટે હું માતા છું હું વારસ પણ પથ્થર છું ખોગો છું બરોબર 100 મહિના લે
અને ફરીથી જો આવાજ પડદા લગાઈ અને આખું કુટુંબ ભેગું કરી જો રીહણો મણમણો છે અને પૂરું કરીને ધોળવા આવું તો